નાનપોઢાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના નવરચિત નાનપોઢા તાલુકા ખાતે આજે 80માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજાવંદન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે પોલીસ પરેડ દ્વારા સલામી આપવામાં આવી હતી। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર सांस्कृतिक नृत्य, गरबा અને યોગા ડાન્સ સહિતની સુંદર રજૂઆતો કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। નાનપોઢા ખાતે પ્રથમ વખત જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી થતા નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વલસાડ જિલ્લાના નાનાપોંઢાના એક નવરચિત તાલુકામાં ખાસ કરીને આ પવિત્ર ધરતી ઉપર 80માં સ્વાતંત્ર્ય પર્વ દિવસની ખૂબ ભવ્ય રીતે ઉજવણી થઈ છે। હું આપના માધ્યમ દ્વારા આ જિલ્લાના, રાજ્યના અને દેશની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વખતે પૂરા દેશમાં ખૂબ ભવ્ય રીતે હર ઘર તિરંગા, દરેકના મનમાં તિરંગા, 150માં વંદે માતરમની પણ આપણે ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરી છે। 150 વર્ષ પૂર્ણ થયા છે। હું આપના માધ્યમ દ્વારા આ પર્વ આપણને ખૂબ શીખવી જાય છે। નવી પેઢીમાં એક પ્રેરણા જાગે। આઝાદી મેળવવામાં અનેક લોકોનું યોગદાન, બલિદાન, અનેક લોકોએ આહુતિ આપી છે। હવે આપણી બને છે જવાબદારી આ દેશને એક બનાવીએ, એકતા સાથે આ દેશનો વિકાસ કરીએ અને આ દેશની પ્રગતિ પેઢીઓ સુધી એનો લાભ લે, એ પ્રકારની આજના પર્વના દિવસે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ફરીવાર આ જિલ્લાની અંદર જે અતિ વરસાદના કારણે જે મુસીબતો પડી છે, એવા લોકોએ પણ જે સહન કરીને આ જિલ્લાને સહયોગ કર્યો છે, એવા લોકોનો પણ આપના પંચમહાલની વાત